દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તો સક્ષમ કોર્ટની મંજૂરી બાદ આ કાર્યવાહી વિધિવત રીતે હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નાશ કરાયેલા દારૂના જથ્થાની કુલ કિંમત આશરે 4,23,07,151 રૂપિયા આંકવામાં આવી છે. આ જથ્થો લીમખેડા ડિવિઝન હેઠળના પીપલોદ, શાગટાળા અને દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. તો નિયમ અનુસાર રચાયેલી સમિતિની પ્રત્યક્ષ હાજરીમાં અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. તો ખુલ્લા મેદાનમાં રોડ રોલર તથા જેસીબી મશીન ફેરવીને તમામ દારૂના મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આજરોજ લીમખેડા ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન પીપલોદ, શાગટાળા અને દેવગઢ બારિયાનો ટોટલ 1,70,317 બોટલનો નિયમાનુસાર સક્ષમ કોર્ટની મંજૂરી મેળવી સમિતિની હાજરીમાં ટોટલ 4,23,07,151 રૂપિયાનો મુદ્દામાલ વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે. જાબીર શુક્લા સાથે CN24 ન્યૂઝ, દેવગઢ બારિયા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.